કેશોદથી નાથદ્વારા માટે 2 નવી એસટી બસ સેવાનો થયો પ્રારંભ। યાત્રાળુઓને મળશે સીધી પરિવહનની નવી સુવિધાઓ। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। કેશોદ એસટી ડેપોમાંથી રાજસ્થાનના પ્રસિદ્ધ નાથદ્વારા ધર્મસ્થાન માટે 2 નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ નવી સુવિધાથી કેશોદ તેમજ આસપાસના વિસ્તારોના શ્રદ્ધાળુઓને સુપ્રસિદ્ધ નાથદ્વારા સુધી નિયમિત અને સરળ પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ બનશે। મળતી માહિતી મુજબ નવી બસ દરરોજ બપોરે 12:25 કલાકે કેશોદથી રવાના થશે અને બીજા દિવસે વહેલી સવારે 5 કલાકે નાથદ્વારા પહોંચશે, જ્યારે પરત ફરતી બસ બપોરે 3:45 કલાકે નાથદ્વારાથી ઉપડી બીજા દિવસે સવારે 7 કલાકે કેશોદ પહોંચશે। આ સમયપત્રકને કારણે યાત્રાળુઓને દર્શન માટે વધુ અનુકૂળતા મળશે। નવી બસ સેવાના પ્રારંભ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે બંને બસોને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વિસ્તારના શ્રદ્ધાળુઓને નાથદ્વારા સુધી વધુ સરળ અને સારી નિયમિત પરિવહન સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ અનુસંધાને આ સેવા શરૂ કરવામાં આવી છે। કાર્યક્રમમાં કેશોદ એસટી ડેપોના મેનેજર બીજી ભીલ, સિદ્ધરાજસિંહ રાયજાદા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ નિકુંજભાઈ મક્કા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન દેવળિયા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના ચેરમેન રતિભાઈ લાડાણી, અશ્વિનભાઈ કટારિયા, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, ભૂપેન્દ્રભાઈ જોશી, કાળુભાઈ ઠક્કર સહિત વિવિધ આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ નવી બસ સેવા પ્રારંભે આવકારી જણાવ્યું હતું કે આ સુવિધાથી કેશોદ અને આસપાસના વિસ્તારના નાથદ્વારા જતા યાત્રાળુઓને નોંધપાત્ર રાહત મળશે। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ। આજ રોજ કેશોદ ડેપો ખાતે કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય એવા માનનીય શ્રી દેવાભાઈ માલમ દ્વારા કેશોદ સોમનાથ નાથદ્વારા રૂટને 2 નવી બસો ફાળવવામાં આવેલ છે, જેમનું દેવાભાઈના હસ્તે ઉદ્ઘાટન કરાવેલ છે અને આ બંને બસોને રૂટ ઉપર કાર્યરત કરવા માટે થઈ આજથી વિધિવત એમને લીલી ઝંડી આપેલ છે। કેશોદથી સોમનાથ જઈ સોમનાથથી નાથદ્વારા જતી આ સ્લીપર કોચ બસ ધામથી ધામની સ્લીપર યાત્રા શ્રદ્ધાળુઓને ખૂબ જ આરામદાયક નીવડી શકે આવા હેતુથી ભાજપ સરકાર દ્વારા બંને બસોને લોકાર્પણ માટે કેશોદ ડેપોને ફાળવવામાં આવેલ છે। તો આ વતી કેશોદ ડેપો દ્વારા ખૂબ ભાજપ સરકારનો આભાર માનવામાં આવે છે કે આવી સુચારુ વ્યવસ્થા આપવા બદલ, જે પ્રજાલક્ષી નિર્ણય લેવા બદલ, સોમનાથ નાથદ્વારામાં આ સ્લીપર બસ આપવા બદલ ખૂબ કેશોદ ડેપો વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ।